મુન્દ્રામાં સુરવી ગાર્ડનમાં મુન્દ્રા શહેર તેમજ તાલુકાના સમસ્ત જૈન સમાજના ઐતિહાસિક સ્નેહ મિલનમાં જૈન સમાજના ભાઈ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સ્વાગત પ્રવચનમાં કવિઓ અને સર્વ સેવા સંઘના પ્રમુખ જીગર છેડાએ જણાવ્યું હતું કે હવે મુન્દ્રામાં જૈન ભોજન શાળા, જૈન સેનેટરી, સમાજની પાર્ટી પ્લોટ તેમજ વિવિધ સગવડો હોવી જરૂરી છે, જે જૈન સમાજની હાલની ટીમ અને આપ સૌના સહયોગથી આગામી 2.5 વર્ષમાં પૂર્ણ થાય એવી ઈચ્છા છે. આ સ્નેહ મિલનમાં અદાણી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિત શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું સન્માન સમસ્ત જૈન સમાજના પ્રમુખ ભૂપેન્દ્ર મહેતા અને પરિન ગાલાએ કર્યું હતું. અદાણી ગ્રુપના રક્ષિત શાહે જૈન સમાજના શિક્ષણ અને આરોગ્યલક્ષી વિવિધ પ્રવૃત્તિઓમાં અદાણી ગ્રુપ સહયોગ આપશે એવી ખાતરી આપી હતી. મુન્દ્રાનું જે રીતે હરણફાળ વિકાસ થઈ રહ્યો છે, મુન્દ્રામાં સુવિધાઓનો પ્રારંભ કરવા આપણે સંકલ્પ લઈએ. અદાણી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિત શાહે જણાવ્યું હતું કે મુન્દ્રાના આંગણે જૈન સમાજના સ્નેહ મિલનનું આયોજન એક ઐતિહાસિક બની રહ્યું છે અને હાલની જૈન સમાજની ટીમ સાથે રહી અદાણી ગ્રુપ જૈન સમાજના આરોગ્ય શિક્ષણના ઉત્કર્ષ માટે સહયોગી બની રહેશે. આ પ્રસંગે બિદડા સરોવર ટ્રસ્ટના ચેરમેન વિજય છેડા, કચ્છ યુવક સંઘના કોમલ છેડા, ભુજથી આવેલા રેશમાબેન ઝવેરી, એક્ટિવ કાર્ગોના અનિલ ખોના તેમજ જૈન સમાજના શ્રેષ્ઠીઓનું વિશિષ્ટ સન્માન કરાયું હતું. મુન્દ્રા સમસ્ત જૈન સમાજના પ્રમુખ ભૂપેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે જૈન સમાજની હાલની સમસ્ત ટીમ સમાજના વિકાસ માટે પ્રયાસો કરતી રહેશે. કાર્યક્રમનું સંચાલન ધીરજ છેડાએ કર્યું હતું. મુન્દ્રાના ઐતિહાસિક સ્નેહ મિલન માટે શહેર તેમજ તાલુકાની જૈન સમાજની સમસ્ત ટીમે છેલ્લા 10 દિવસથી ગામડે ગામડે પ્રવાસ કરી કાર્યક્રમને સફળ બનાવ્યું હતું.